સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત હવામાનની કરીએ, કારણ કે વરસાદને હજી વાર છે. લગભગ આજે અથવા તો આવતીકાલે ચોમાસું કેરળના દરિયા કિનારે પહોંચે એવી સંભાવના જોવાઈ રહી છે. પણ એ બધા વચ્ચે ગુજરાતમાં વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. વાવાઝોડાનો આપણે અનુભવ કર્યો છે અને હજી પણ 5 દિવસ વરસાદની આગાહી છે. આખરે કેવો આ વરસાદ રહેશે? ફરી પાછું વાવાઝોડું આવવાનું છે ને અંબાલાલની આગાહી શું કહે છે? આયુષી પાસેથી જાણીએ. આયુષી, બિલકુલ નુપુર, જે રીતે હાલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર સામાન્ય વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કે આવનારા દિવસોની અંદર ગરમીનો પ્રકોપ પણ વધવાનો છે, કારણ કે હવે વરસાદી સિસ્ટમો હટી જવાની છે, જેના કારણે જે કાળઝાળ ગરમીનો પ્રકોપ લોકોએ સહન કરવો પડશે. આજથી 1 ડિગ્રી તાપમાન વધવાની શરૂઆત થઈ જવાની છે અને આવનારા દિવસોમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચે તેવી પણ સંભાવનાઓ છે. જો ચોમાસાની વાત કરીએ તો આગામી 4 જૂન આસપાસ ચોમાસું કેરળ સુધી પહોંચી જવાનું છે, કારણ કે છેલ્લા 10 દિવસથી જે ચોમાસું અટકી ગયેલું હતું તે હવે આગળ વધ્યું છે અને કેરળ તરફ વધી રહ્યું છે. કેરળ ખાતે ચોમાસું પહોંચશે ત્યારબાદ 15 દિવસની અંદર તે ગુજરાત તરફ આગળ વધશે અને એક બાદ એક વરસાદી સિસ્ટમો જે છે તે બનવાની છે. હવામાન વિભાગની આગાહી મુજબ જૂન મહિનામાં સારો વરસાદ રહી શકે છે. જોકે જૂન બાદ જુલાઈ અને ઓગસ્ટમાં ક્યાંક વરસાદની ગતિ ધીમી પડશે. વરસાદની ગતિ કઈ રીતની શું રહેશે આ હવામાન વિભાગનું અનુમાન છે. અને અંબાલાલ પટેલે પણ આ બધા વચ્ચે એક આગાહી કરી છે જે ખરેખર ચિંતા ઉપજાવનારી છે. આમાંય ચોમાસું મોડું છે અને અંબાલાલ કહી રહ્યા છે કે હજી પણ કદાચ મોડું થઈ શકે છે. આખરે શું કહી રહ્યા છે, કયા કારણથી આ કહી રહ્યા છે એ જુઓ. આ જે ચોમાસું જે છે એની સાયકલ તો આવશે, પરંતુ ચોમાસું થોડુંક મોડું પડવાની શક્યતા રહે છે, જેની ચોમાસાના હવામાનની નોંધ પ્રમાણે, કારણ કે અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત ઉદ્ભવી શકે છે અને આ ચક્રવાતના કારણે તેના ચોમાસા ઉપર તેની અસર વિપરીત થવાની શક્યતા ગણી શકાય. એટલે ચોમાસાને હજી વાર છે અને કદાચ જો ચક્રવાત ઊભું થાય તો વધારે અટકી પડી શકે એમ છે, મોડું થાય એમ છે. એટલે ગુજરાત માટે આપણે સમજી લો ને કે ગણતરી રાખીએ કે લગભગ હજી 15-20 દિવસ બાકી છે. 15 જૂન કે 20 જૂનની આજુબાજુ ગુજરાતની અંદર ચોમાસું બેસે અને ગુજરાતમાં ચોમાસું બેસે પશ્ચિમના દરિયા કિનારે સૌથી પહેલાં પહોંચે, દક્ષિણથી આવતા પશ્ચિમના દરિયા કિનારે આવરી લે અને પછી 15 દિવસની અંદર આખા ગુજરાતની અંદર એક રસ ચોમાસું થતું હોય છે. એટલે સમજી લો કે હજી લગભગ એકાદ મહિનો આધિકારિક રીતે ગુજરાતમાં ચોમાસાને આવવાની વાર છે. અને આ બધા વચ્ચે પાણીની ચિંતા, પાણીના પોકાર, પાણીની તકલીફો ગુજરાતની અંદર ઊભી થઈ ગઈ છે. ટેન્કર રાજ આપણે ગુજરાતની અંદર થતું જોયું છે. ટેન્કરો ચાલી રહ્યા છે, બેડા યુદ્ધ થઈ રહ્યા છે અને કોર્પોરેશન હોય કે નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત, એની આગળ મહિલાઓને આપણે માટલા ફોડતા પણ જોઈ છે. તો કેટલું પાણી બચ્યું છે જળાશયોની અંદર અને આ એકાદ મહિનો જે ચોમાસાને બાકી છે, હવે એ સુખી શાંતિ નીકળી શકશે કે કેમ, કે પછી ચિંતાજનક પરિસ્થિતિ છે? હિરેન પાસેથી જાણીએ. હિરેન, રાજ્યમાં લગભગ 7 થી 8 જિલ્લા એવા છે કે એના કેટલાક ગામોની અંદર આજે પણ રાજ્ય સરકાર દ્વારા ટેન્કરથી કેટલાક કારણોસર પાણી પહોંચાડવું પડી રહ્યું છે. એમાં બનાસકાંઠા, પાટણ, ભરૂચ અને કચ્છના કેટલાક વિસ્તારો છે કે ત્યાં પણ ટેન્કરથી પાણી પહોંચાડવું પડી રહ્યું છે. પરંતુ વાસ્તવિક સ્થિતિ, જો ચોમાસું ખેંચાય તો પાણીની સ્થિતિ છે તે હાલની સ્થિતિ પ્રમાણે રાજ્ય સરકારે 72 જેટલા જળાશયોમાં પાણી અત્યારે રિઝર્વ રાખ્યું છે કે જે પીવાના પાણી માટે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ઉપયોગ કરી શકાય. રાજ્યમાં કુલ 207 જે જળાશયો આવેલા છે એમાં પાણીનું સ્તર દિવસે દિવસે સતત ઘટતું જઈ રહ્યું છે. ઓવરઓલ રાજ્યના તમામ જળાશયોમાં જોઈએ તો અત્યાર સુધી લગભગ 40.10% જેટલો જથ્થો પાણીનો બચ્યો છે અને એમાં પણ સૌથી વધુ કે જે ગુજરાતની જીવાદોરી કહેવાય છે એવા સરદાર સરોવર ડેમમાં 50%થી નીચે લગભગ 47%ની આસપાસ પાણીનો જથ્થો અત્યારે હાલ દેખાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ડેમો આવેલા છે, નાના મોટા થઈને 141 જેટલા ડેમો છે, પરંતુ તેમાં માત્ર 20% કે 25% જેટલો પાણીનો સંગ્રહ અત્યારે હાલ થયેલો છે. કચ્છમાં પણ એટલું 30%ની આસપાસ પાણીનો સંગ્રહ થયેલો છે. ઓવરઓલ રાજ્યની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસું હજુ શરૂ નથી થયું, ઉનાળો ચાલી રહ્યો છે અને આ પરિસ્થિતિમાં 50% કરતાં પણ ઓછો જળસંગ્રહ અત્યારે હાલ રાજ્યના અલગ અલગ જળાશયોમાં દેખાઈ રહ્યો છે. સરકારનું કહેવું છે કે પીવાના પાણી માટે અલગ અલગ 72 જેટલા જળાશયોમાં હાલ પાણી અલગથી સ્ટોરેજ કરેલું છે. ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણી જ્યારે નજીક આવતી હોય છે ત્યારે જોવાનું એ રહેતું હોય છે કે ફ્રીની રાજનીતિ કેવી ગરમાય છે. કારણ કે આપણે ચૂંટણી 2022ની જોઈ લીધી ગુજરાત વિધાનસભાની, એમાં બધું ફ્રી ઘણું બધું આપવાની વાતો થઈ અને હવે 2024ની પણ ચૂંટણી આવે છે, રાજસ્થાનની પણ ચૂંટણી આવી રહી છે.
અને રાજસ્થાનની જ્યારે ચૂંટણી આવે છે તો 5 વર્ષ તો ગેહલોત સાહેબે શાસન કર્યું. હા, સચિન પાયલટ સાથે બાખડ્યા, આ તે બધી વાત જુદી છે, પણ જે વાયદા કર્યા એ પૂર્ણ કર્યાનો આજે દાવો કર્યો છે. 100 યુનિટ વીજળી ફ્રી કરી છે અને સ્વાભાવિક રીતે જો રાજસ્થાનમાં કંઈક થાય તો એનો સીધો પડઘો ગુજરાતમાં પડતો હોય છે. ગુજરાતમાં પણ આ 100 યુનિટ ફ્રી વીજળીનો પડઘો પડ્યો અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા. જનતાલક્ષી યોજનાઓ એટલે કે જે અત્યારે હાલમાં સિલિન્ડર અત્યારે 1100-1200 રૂપિયાનો ગુજરાતમાં મળી રહ્યો છે, એ ત્યાં 500 રૂપિયામાં મળી રહ્યો છે. એ જ રીતે મધ્યમ સામાન્ય લોકોને પરવડે એને જે લોકો ખરેખર જરૂર છે એવા લોકોને અનાજ મફતમાં મળે, ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા છે. ઇન્દિરા રસોઈ અંતર્ગત માત્ર 8 રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. એટલે અંતે તો જે કોંગ્રેસ પક્ષે જનતા લોકોને વાયદા કર્યા હતા, પોતાના મેનિફેસ્ટોમાં સંકલ્પ કર્યો હતો, આ તમામે તમામ વસ્તુ ત્યાં ચરિતાર્થ થઈ છે, લોકોને મળી રહ્યા છે. રાજસ્થાનમાં પણ રાજસ્થાનની અર્થવ્યવસ્થાને કોંગ્રેસના નેતાઓએ આ રેવડી કલ્ચર દ્વારા ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. જ્યાં સુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી ગુજરાતે ગરીબ વર્ગના લોકો માટે એ વીજળી હોય, પાણી હોય કે અન્ય સમસ્યાઓ હોય એના માટે ખૂબ સુંદર પગલાં લઈને એમના જીવન સ્તરને ઊંચું લાવવા માટેના હર મુમકિન પ્રયાસ કર્યા છે. અને આગળ વાત કરવી છે પહેલવાનોની ન્યાય માટેની લડતની. ખાપ પંચાયતનો સાથ મળી રહ્યો છે અને એની સાથે સાથે જ બધી જ ખાપ પંચાયતો એક થઈ રહી છે. શું કહી રહ્યા છે પહેલવાનોના સમર્થનમાં આ ખાપ પંચાયતના આગેવાનો, એ જુઓ. पहलवान वासी में चले गए, गंगा में मेडल विसर्जित कर रहे थे, तो हमें तो एकदम पता लगा, हम गद्दे से वहाँ से बहुत जल्दी में वहाँ गए. मतलब बहुत गलत निर्णय हो जाएगा इस तरह. तो हमने भी खैर मनाए. चौधरी साहब थे, इन्होंने जोड़ी बनाई कि भाई हमारे इसमें जोड़ी में मेडल घेर दो. तो उन्होंने हमारी पहलवानों ने बात मान ली. 5 दिन का समय उन्होंने दिया. सब समझौते के उसमें सरकार की बात है, समझौता करे. और समझौता सिर्फ एक ही बात पे है, वो उसकी गिरफ्तारी हो जाए, समझौता ही है और क्या है. लड़के हैं वे पहलवान है, क्या कदम उठा ले और उस देश के लिए और गंभीर स्थिति पैदा हो जाएगी. 18 जनवरी को पहली बार जब ये लोग धरने पर बैठे थे, पहले इनकी कुछ डिमांड थी, बाद में इनकी कुछ डिमांड हुई, और हम इतना कह सकते हैं कि लगातार ये अपनी शर्तों को और अपनी भाषा को बदलने का काम कर रहा है. એટલે એક તરફ ખેડૂતો છે, ખાપ પંચાયતો છે, આ પહેલવાનોના સમર્થનમાં આવ્યા છે અને બીજી બાજુ અમદાવાદની અંદર ગુજરાત યુથ કોંગ્રેસ પણ સમર્થનમાં આવ્યું છે પહેલવાનોના અને અત્યારે યુથ કોંગ્રેસ ધરણા પર બેઠા છે. બહેનોના સમર્થનમાં અત્યારે અમારું યુથ કોંગ્રેસ અને એનએસયુના કાર્યકર્તા મેદાનમાં છે અને જરૂર પડશે તો આનાથી મોટામાં મોટું ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જ્યાં સુધી ન્યાય આપવામાં નહીં આવે ત્યાં સુધી એનએસયુ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તા લડશે. અને બિલકુલ, તો જે રીતે જોઈ શકાય છે કે અહીંયા મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ છે અહીંયા ઉપસ્થિત છે અને પોલીસ દ્વારા તેમની અટકાયત છે તે હાલ કરવામાં આવી રહી છે. ત્યારે જે પહેલવાનોના સમર્થનમાં યુથ કોંગ્રેસ દ્વારા ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે વિરોધ કરવામાં આવ્યો. કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ઇન્કમટેક્સ 4 રસ્તા પર એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી બાજુ ખાપ પંચાયતો એક થઈ રહી છે. ખાપ પંચાયતો એમને ગંગામાં મેડલો વહાવતા પણ રોક્યા હતા. એની સાથે જ ખેડૂતો પણ સમર્થનમાં આવ્યા છે. બીજી બાજુ બ્રિજભૂષણ કહી રહ્યા છે કે જો મારી ઉપરના આરોપો સાચા હોય તો હું ફાંસીએ લટકવા તૈયાર છું. એટલે આમાં હવે ખરેખરમાં કાર્યવાહી કઈ રીતની થવી જોઈએ. એક બાજુ કેન્દ્રીય મંત્રી પણ કહી રહ્યા છે કે તપાસ થવા દો, પરિણામ આવશે તો ખબર પડી જશે. પણ આખરે કોકડું ગૂંચવાયેલું છે ક્યાં? અજય પાસેથી જાણીએ. અજય, जी रूपुर, आज पहलवानों के आंदोलन का भविष्य तय होगा. न सिर्फ ये तय होगा कि किसान जो उनके समर्थन में आए हैं आज उनकी तरफ से क्या कुछ प्रस्ताव पारित किया जाएगा, इसी से तय होगा कि आगे का जो पहलवानों का आंदोलन है वो किस तरह से चलेगा. इसको लेकर के मुजफ्फरनगर के शामली जिले में करीब 4 राज्यों की महापंचायत चल रही है किसानों की, जिसको भारतीय किसान यूनियन के जो अध्यक्ष हैं नरेश टिकैत की तरफ से बुलाया गया है, जिसमें राजस्थान, पंजाब, हरियाणा, दिल्ली और उत्तर प्रदेश के जो किसान हैं वो शामिल हुए हैं. और आज एक रेजोल्यूशन पास किया जाएगा कि आगे
की रणनीति क्या बनाई जाए। हालांकि 3 तारीख को पंजाब में भी एक किसान महापंचायत बुलाई गई है और सरकार को जो 5 दिनों का अल्टीमेटम दिया गया है, उस अल्टीमेटम के खत्म होने के बाद किसान संगठन पहलवानों के समर्थन में क्या कुछ करेंगे, ये कुछ सारा कुछ आज मुजफ्फरनगर से तय होने वाला है। लेकिन अभी ये बैठक चल रही है, थोड़ी देर बाद प्रस्ताव आएगा और प्रस्ताव में जो कुछ होगा उससे भी ये पता चलेगा कि आगे क्या कुछ पहलवान करने वाले हैं और किसान करने वाले हैं। जी અને આગળ વાત કરીએ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ ઉપર છે, અને રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ પર હોય ત્યાંથી નિવેદન આપે અને એના ઉપર રાજનીતિ ન થાય તો કેવી રીતે બની શકે? નફરતના બજારવાળું એમણે નિવેદન આપ્યું, અત્યાર સુધી એની પર રાજનીતિ ગરમાયેલી છે અને હવે રાહુલ ગાંધીએ વધુ એક નિવેદન આપી દીધું જેના ઉપર તો રાજનીતિ ભડકો થાય એવી શક્યતા દેખાઈ રહી છે। સંજય પાસેથી જાણીએ। એ ચોક્કસ રાહુલ ગાંધી જ્યારે વિદેશ યાત્રા ઉપર ગયા છે અને તેમને ત્યાં સંવાદ કરવાની તક મળી હોય અને રાહુલ ગાંધી દેશ અને પાડોશી દેશ ઉપરના સંબંધો વિશે ના બોલ્યા હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે। અને આ વખતે રાહુલ ગાંધી ક્યાંક એવું બોલી ગયા છે જેને લઈને ભારે વિવાદ થવાની પણ શક્યતા છે। દેશની અંદરથી તેમને ભાજપ તરફથી ઉગ્ર પ્રતિક્રિયા પણ મળી શકે છે, કારણ કે રાહુલ ગાંધીએ ભારત અને ચીનના સંબંધો વિશે બોલ્યા છે। રાહુલ ગાંધીએ સ્વીકાર કર્યો છે કે ભારતની જમીન છે તેની પર ચીને કબજો કર્યો છે। આ લઈને ભૂતકાળમાં પણ આવા નિવેદનો લઈને વિવાદ થઈ ચૂક્યો છે, કારણ કે રાહુલ ગાંધી વિદેશમાં જ ગયા હોય અને ત્યાર સંબોધનમાં તેમણે ચીન તરફી નિવેદન આપ્યું હોય કે ચીને ભારતની ધરતી ઉપર કબજો કર્યો છે અને ભારત છે તેના વિરોધમાં કશું જ ભારત સરકાર કરી રહી નથી તેવું તેઓ વારંવાર કહેતા આવ્યા છે। આજે પણ જ્યારે તેમણે કેલિફોર્નિયાની અંદર તેમને એક વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં જ્યારે એક વિદ્યાર્થી તેમને પ્રશ્ન કર્યો કે ચીન સાથેના ભારતના સંબંધો ક્યારે સુધરશે, તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત અને ચીનના સંબંધો છે એ બહુ જ કઠિન છે અને ભારત સાથેના જે ભારત અને ચીનના સંબંધો છે એ સુધારવામાં ઘણો સંબંધ લાગે છે। ક્યારેક પડોશીઓ સાથેના સંબંધો એટલા વણસી જતા હોય છે કે તેનો ઉકેલ ક્યારેય આવી શકતો નથી। સતત ને સતત બંને દેશો છે ઝઘડતા રહે છે કોઈના કોઈ મુદ્દે, પરંતુ ભારત અને ચીન સાથેની જે બોર્ડર વિવાદ છે ત્યાં સતત દબાણ અથવા તો જે પડાવી લેવાની, જમીન પચાવી લેવાની વાતને લઈને રાહુલ ગાંધી હંમેશા ભારત સરકાર ઉપર પ્રેશર બનાવવા માટે થઈને વિદેશમાં જઈને આ પ્રકારના નિવેદન આપતા હોય છે। ખાસ કરીને જે ઉત્તરાખંડ અને લદ્દાખની જે જમીનોમાં અને અરુણાચલ પ્રદેશમાં જે ચીન તરફથી કબજો કરવામાં આવ્યો છે તેવા નિવેદનો તેમના તરફથી વારંવાર આપવામાં આવતા હોય છે। બિલકુલ, એટલે બોર્ડરનો વિવાદ ચાલે છે, જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ કે ત્યાં આગળ એક સરહદ કેમ નક્કી નથી થઈ, થોડું ભૂતકાળમાં જવું પણ જરૂરી છે। આઝાદીનો એ સમય અને દિલમાંથી એક વાત સરદાર સાહેબ, ખેર પણ આગળ આપ તો બધું જાણો જ છો, પણ આગળ વાત કરવી છે કે જ્યારે પણ વિવાદ થયો હોય અને અસદુદ્દીન ઓવૈસી આવ્યા હોય તો સત્તાધારી પાર્ટી સામે ઝેર રોકતા અસદુદ્દીન ઓવૈસી ઘણીવાર જોવા મળ્યા છે અને મોદી વિરોધી નિવેદનો માટે તો તેઓ જાણીતા છે, પણ આ વખતે જ્યારે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસના નિવેદન પર ઓવૈસીએ મોઢું ખોલ્યું તો જાણે ચમત્કાર થઈ ગયો। શું કહ્યું ઓવૈસીએ? કલ્પના બહારની વસ્તુ હતી, જુઓ। एवरीबॉडी वॉज वॉकिंग टुगेदर, सब जुड़ के चल रहे थे और उसमें किसी को थकान नहीं हो रही थी, एक दूसरे की मदद हो रही थी। एंड दैट्स वेयर वी केम अप विद द आइडिया, नफरत के बाजार में मोहब्बत की दुकान खोली। अब फिर राहुल गांधी को ये भी बोलना चाहिए था कि उनकी सरकार राजस्थान में है, जुनैद नसीर कैसे मारे गए और अब तक उनके कई कातिल एलिज एक्यूज नहीं पकड़े गए। ये क्या है? छत्तीसगढ़ में उन्हीं की सरकार है, वहां पर धर्म संसद होता है छत्तीसगढ़ सरकार के स्पॉन्सर्ड, और वहां पर महात्मा गांधी गाली दी जाती है। ये कौन सा जवाब है इनका? વાત કરવી છે રાજકોટની। આમ તો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાબા બાગેશ્વર રાજકોટમાં છે, સ્વાભાવિક રીતે એમની ચર્ચા થવી જોઈએ, પણ એમની વચ્ચે સૌથી વધારે જો ચર્ચા થતી હોય તો ભારતીય જનતા પાર્ટીના એક નેતાની ચર્ચા છે કે જેમના વિશે એવું કહેવાય છે કે ભાજપના જ 5 નેતાઓનું કરી નાખ્યું છે। આખરે કોણ છે આ નેતા, કે શું ચર્ચાઓ એમના વિશે થઈ રહી છે અને કેટલાનું કોનું કરી નાખ્યું છે, કેમ આવા આરોપો લાગી રહ્યા છે? કશ્યપ પાસેથી બધા સવાલોના જવાબ લઈએ। રામ મોકરિયા સાંસદ છે, તેણે એક ટ્વીટ કરી અને આક્ષેપ લગાવ્યા હતા કે ભાજપના જ એક નેતા અને અનેક પોઝિશન ઉપર તેની રાજકીય કેરિયર દરમિયાન હોદ્દા ભોગવેલા છે અને ગુજરાત બહાર તે રિટાયર્ડ થયેલા છે। આવા નેતા જે છે તેણે તેના મોટી સંખ્યામાં રૂપિયા દબાવેલા છે અને પરત નથી આપતા। મહત્વનું છે કે આજે વધુ કેટલીક ચર્ચાઓ જે છે તેણે જોર પકડ્યું છે અને તેમાં એ વાત કહેવામાં આવી રહી છે કે આ જે નેતા છે ને તેણે પોતાની નજીકના 4 થી 5 મિત્રો છે તેનું પણ લગભગ 100 કરોડ રૂપિયાનું કરી નાખેલું છે। અમદાવાદમાં મોટા પ્રમાણમાં જમીનની ખરીદી કરી છે, કચ્છમાં જમીનની ખરીદી કરી છે અને તેમાં પણ તેણે તે લોકોનું કરી નાખેલું છે અને અનેક ગોટાળાઓ જે છે તે તેમના દ્વારા કરવામાં આવ્યા છે। પૈસા જે છે તે પરત નથી આપવામાં આવ્યા
આવી ચર્ચા ભાજપમાં જ નહીં પરંતુ ઉદ્યોગ જગતમાં પણ થઈ રહી છે અને કેટલાક ઉદ્યોગપતિઓ પણ આવી ચર્ચા કરી રહ્યા છે કે આ નેતા જે છે તેણે કરી નાખ્યું છે. અને આગળ વાત કરવી છે ન્યૂ ઇન્ડિયાની, નવું ભારત. આમ તો નવા ભારતમાં ઘણા બધા પરચા તમે જોયા છે ને, પણ નવા ભારતનો એક એવો પરચો કે મોઢામાં સાહેબ આંગળા નાખી જશો, અને એ પણ ગાંધીજીની આગળ પ્રતિમાની આગળ એક સીડી બનાવાઈ અને એ સીડી માટે જે કામ કરવામાં આવ્યું છે સાહેબ, એનો પરચો તમે જોશો, તમે ખરેખર કહેશો કે ધીસ હેપન્સ ઓનલી ઇન ઇન્ડિયા. શું થયું નિકુલ પાસેથી જાણીએ. નિકુલ. જી બિલકુલથી સુરતનો જે ચોક બજાર વિસ્તાર છે ત્યાં આગળ ગાંધીજીની પ્રતિમા આવેલી છે ને તેની બાજુમાં એક સ્ટીલની સીડી છે તે બનાવવામાં આવી છે. આ સ્ટીલની સીડી બનાવવા પાછળનો જે ખર્ચ છે તે 7,86,000 રૂપિયા બતાવવામાં આવ્યો છે. એટલે કે નુપુર જે ગાંધીજીની પ્રતિમા છે અને તેને પુષ્પાંજલિ કરવા માટે જે નેતાઓ તેના ઉપર ચડશે તે સીડી સ્ટીલની બનાવાઈ છે, પરંતુ તેનું એક જે પગથિયું છે તેનો ખર્ચો માત્ર 66,000 રૂપિયા બતાવવામાં આવ્યો છે. એટલે કે સમજી શકાય છે કે કેટલી મોંઘી આ સીડી જે છે તે પડી છે. મહત્વની વાત છે કે સીડી બાદ જેનો ખર્ચ જે દર્શાવવામાં આવ્યો ને ત્યારબાદ જે છે તે સુરતનું રાજકારણ જે છે તે ગરમાઈ ચૂક્યું છે, કેમ કે જે રીતે સીડી બનાવવામાં આવી 12 પગથિયાની સીડીનો ખર્ચ 7,86,000 રૂપિયા બતાવવામાં આવ્યો અને તેમાં પણ એક પગથિયું 66,000નું બનાવવામાં આવ્યું છે તેવું આ ખર્ચની અંદર જે છે તે બતાવવામાં આવ્યું છે. ત્યારે આ સીડીએ જે છે તે હવે ચર્ચા જગાવી છે અને ચારેકોર સુરતમાં તેની ચર્ચા પણ જે છે તે અત્યારે થઈ રહી છે. જી 66,000 રૂપિયાનું એક પગથિયું, 7,86,000ની આવડી કમથી સીડી, અને એ પણ ગાંધીજીની નજરની સામે. વાહ ન્યૂ ઇન્ડિયા, વાહ. અને શું કાર્યવાહી જાણીએ છીએ આપણે, સારી રીતે સમજદાર છીએ આપણે અને સહનશીલ પણ છીએ. પણ ખેર આગળ વાત કરવી છે કે જો કોઈ દંપતી તમારી પાસે આવે અને કહે કે મારી પાસે ડોલર છે, મારી પાસે 500-2,000ની નોટ નથી, જરા મને બતાવશો કેવી હોય આ નોટ, તો સાવચેત થઈ જજો, કારણ કે તમારું કરી નાખવામાં આવી શકે છે. કેવી રીતે, શું અને કોણ છે આ દંપતી, જિગ્નેશ પાસેથી જાણીએ. નુપુર, અમદાવાદમાં એક એવી ઠગ ટોળકી સક્રિય થઈ છે કે જે પોતાને એનઆરઆઈ એટલે કે વિદેશથી આવે છે તેવું બતાવે છે અને તેમની પાસે ભારતીય ચલણ નથી તેવું કહી અને તે તમારી પાસે ખરીદી કરશે, કોઈ માલ સામાન જોશે, અને જ્યારે તમે તેની પાસેથી કોઈ પણ વસ્તુ હાથમાં પકડશો અથવા તો તમારી નજીક આવશે ત્યારે તમે તેનાથી હિપ્નોટાઇઝ થઈ જશો અને તમારી નજરની સામે જ તમારી દુકાન અથવા તો ઘરમાં રહેલી માલ મિલકત તે તમારા નજરોની સામે ચોરીને જતા રહેશે અને તમને ખબર જ નહીં પડે. આવા 2 કિસ્સા અમદાવાદમાં સામે આવ્યા છે, જેમાં એકમાં 23,000ની ચોરી થતાં વેપારીએ સીસીટીવીના આધારે ફરિયાદ નોંધાવી છે. બોપલે આજે ઠગ દંપતી છે તેને શોધવાની તજવીજ હાથ ધરી છે અને બીજી તરફ અન્ય એક યુવક પણ આ જ ઠગ ટોળકીનો ભોગ બન્યો હોવાની પ્રાથમિક હકીકત પોલીસ સામે આવી છે, જેને લઈ આ ઠગ ટોળકી ક્યાંની છે, કોણ છે અને કેવી રીતે તે લોકોને હિપ્નોટાઇઝ કરી તેમની નજરની સામે જ તેમની કિંમતી માલમત્તા ચોરી જાય છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બિલકુલ, એટલે તમારી નજરની સામે પણ સવાલ થાય કે હિપ્નોટાઇઝ કરી અને શું કોઈ આવી રીતે લઈ જઈ શકે, કોઈ હિપ્નોટાઇઝ થાય? પણ હકીકત છે કેવી રીતે થાય છે, શું થાય છે, ક્રાઇમ એલર્ટમાં 10:25 આપને વિસ્તારથી બતાવીશું. પણ આગળ વાત કરવી છે નવી શિક્ષણ નીતિની, જેની શરૂઆત થઈ છે. પાયાના ઘડતરથી જ બાળકને એક મજબૂત પાયો આપવાનો, જેના ઉપર એની મજબૂત ઇમારત ઊભી થાય એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેવી રીતે, જાણીએ કિન્નરી પાસેથી. બિલકુલ ઉપર જે પ્રમાણે કહેવામાં આવે, નવી શિક્ષણ નીતિ અનુસાર હવે રાજ્યની અંદર જ્યારે ભણાવવામાં આવશે ત્યારે તેને લગતા જે પાઠ્યપુસ્તકો છે જે બાળકો માટે જરૂરી બનશે તે હવે પાઠ્યપુસ્તકો તૈયાર થઈ ચૂક્યા છે અને પ્રથમવાર ગુજરાતની અંદર બાલવાટિકાનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. બાલવાટિકા અંતર્ગત બાળકોને 2 સેમેસ્ટરમાં ભણાવવામાં આવશે. સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવામાં આવી છે અને બાલવાટિકા માટેના જે પુસ્તકો છે, પાઠ્યપુસ્તકો તે તૈયાર થઈ ચૂક્યા છે. શિક્ષકો માટે અલગથી પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવશે. એક સપનું વર્ષો પહેલા આપણને બતાવવામાં આવ્યું હતું, એ સપનાની કે ભાઈ બધું જ સસ્તું થઈ જશે દેશની અંદર, કોઈને તકલીફ નહીં રહે, મધ્યમ વર્ગને કોઈ તકલીફ નહીં રહે, ગરીબ વર્ગને તો ખેર ઘણું બધું સરકાર આપે જ છે, તકલીફ મૂળ મધ્યમ વર્ગની છે. પણ આ મધ્યમ વર્ગ ખબર નહીં, એ સપનું આંખમાં આંજીને બેઠો તો છે પણ પૂરું નથી થતું, પીસાતો જ જાય છે, પીસાતો જ જાય છે. અને હવે એ પીસવા માટેનું જે મશીન છે એની અંદર બીજા આરા પણ લાગી ચૂક્યા છે. યશ પાસેથી જાણીએ. બિલકુલ, જે રીતે આપણે પ્રસ્તાવના બાંધી છે, ભાવ વધારો થઈ રહ્યો છે ને જેમાં સામાન્ય પરિવારો છે એનું બજેટ ખોરવાઈ રહ્યું છે, ગૃહિણીઓના બજેટ ખોરવાઈ રહ્યા છે. ગેસના સિલિન્ડર હોય, તુવેર દાળ હોય, પુસ્તકો હોય અને આ સાથે ઇલેક્ટ્રિક વ્હીકલ તમામના ભાવમાં સતત વધારો થયો છે. તુવેર દાળ કે જે પહેલાં 95 રૂપિયાની મળતી હતી તેનો 110 રૂપિયા ભાવ થયો છે. ગેસ સિલિન્ડરનો 1150 રૂપિયા ભાવ થયો છે, જેને કારણે સામાન્ય લોકોનું જે બજેટ છે તે ખોરવાયું છે. ફરી એકવાર સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનું ભારણ પડ્યું છે. અને આગળ વાત કરવી છે, રથયાત્રા આવી રહી છે અને એની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગઈકાલે એકાદશી 11 હતી અને મંદિરની અંદર, જગન્નાથ મંદિરમાં, અમદાવાદમાં આમ પગ મૂકવાની જગ્યાની એવો ભક્તોનો ધસારો હતો. અને આ પહેલા
જળયાત્રા પણ નીકળવાની છે ભગવાનની. તો કેવી તૈયારીઓ છે અને રથયાત્રામાં આ વખતે હાઈટેક સર્વેલન્સ થઈ રહ્યું છે, કઈ રીતની તૈયારીઓ હાઈટેક રીતે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે, તમામ વિશે જય પાસેથી જાણીએ. જીનુપુર, જે રીતે આપે જણાવ્યું પહેલાં કે રથયાત્રાના પહેલાં જળયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. 4 જૂનના રોજ આ જળયાત્રા આજરોજ આ વખતે યોજાશે. સૌથી મહત્વની બાબત એ છે કે આ જળયાત્રામાં ભગવાન કલકત્તા સ્ટાઇલના કપડાં પહેરશે, કારણ કે કલકત્તાથી ખાસ કારીગરો ભગવાનના વાઘા બનાવી રહ્યા છે. એટલે કે ભગવાન કલકત્તા સ્ટાઇલના કપડાં પહેરીને બહાર નીકળશે, જેની સાથે જ ખાસ પ્રકારનો કળશ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. કુલ 108 કળશ આ જળયાત્રામાં જોવા મળશે કે જેનાથી અભિષેક કરવામાં આવશે. બીજી મહત્વની બાબત એ છે કે જે રીતે આપણે જણાવ્યું રીતે ખાસ પ્રકારે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આજથી જે સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવ્યું છે, રથયાત્રાના આખા રૂટ ઉપર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે અને એનું સર્વેલન્સ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. ઊંચી જે ઇમારતો છે એ તમામ ઇમારતો ઉપર આજરોજ ડ્રોન કેમેરાથી એક નજર કરવામાં આવી હતી. બિલકુલ, અને ભગવાનની જળયાત્રા નીકળવાની છે અને જળયાત્રામાં સાબરમતી નદીનો અભિષેક થશે, પણ સાબરમતી નદીના પાણીનું સ્તર, પાણીનો લેવલ અને પાણીની ગુણવત્તા, ખેર આગળ આપ સમજદાર છો, સંદેશ ન્યૂઝ પળે પળની અપડેટ્સ આપને બતાવતું જ રહે છે. પણ આ સાથે જ હવે સમય થયો છે વોર રૂમમાં આપનાથી વિદાય લેવાનો.